હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તો ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે દેખો સવારમાં મસ્ત આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે અમે આવી ગયા હતા મંદિરે, તો દર્શન કરી લીધા છે અને મારી વાઈફ ગઈ છે અત્યારે ફૂલ લેવા માટે ઘરે અમારા મંદિરે માતાજીને ચડાવવાના એટલે જવો સામે. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. 2 દિવસ બ્રેક મારી દીધી આપણે બ્લોગમાં. જુઓ લીધા અમે પછી દર્શન કરીને આવી ગયા છે અમે નાસ્તો લેવા માટે. તો નાસ્તો લઈ લીધો છે. તો શું લીધું છે નાસ્તામાં? નહીં કેવું. તો ચાલો સીધા ઘરે જઈશું, પછી જોઈએ શું છે તમે બતાવીએ. અમે આવી ગયા છે ઘરે અને અત્યારે અમે લાવ્યા છે શું નાસ્તામાં એ બતાવું તમને. તો જો નાસ્તામાં છે મસ્ત મજાના આપણા ખમણ. તો જો ગાઈસ આપણે મેગી પણ મસ્ત રેડી છે ને ખમણ. મસ્ત લાગે, મસ્ત એક ખાઈ જવાનું. તો અત્યારે અમે નાસ્તો કરી લઈએ, પછી મળીએ આપણે. વોટર ભરવા જવાનું છે. વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને બીજું એક કામ છે, આપણે વોટર ભરવા જવાનું છે પાણીના. તો પછી જઈએ બરાબર. તો અભી તો આ નાસ્તો બધો ખતમ કરી દઈએ. આટલું છે ને બધી ડીશો ખાલી કરી દઈએ. ખા એક મરચું. તો અમે નાસ્તો કરી દીધો છે ગાય. તો હવે અમે જઈ રહ્યા છે મંદિરે. હું ને મમ્મી જઈ રહ્યા છે મંદિરે. તો ચલો મમ્મીને બે ગયા હતા અમને કેવું માતાજીનું દર્શન કરવા માટે. દર્શન કરી લીધા અને આવતા અમારે બીજું કેવું કામ હતું, પેલું બોટલ ભરવા જવાનું કહેતો હતો મેં, તો સાથે જ લઈ ગયો. તો એક જ તકથી 2 કામ થઈ ગયા આપણા. બોટલ પણ ભરાઈ ગયા અને દર્શન પણ થઈ ગયા. અત્યારે અમે આવી ગયા છે ઘરે. તો મમ્મી હવે જોવા બેઠી છે, ટીવી જોવા બેઠી છે. તો હવે જમવાનું થાય છે. મારા વાઈફ જમવાનું બનાવે છે, જમવાનું થાય છે. તો જમવાનું થઈ જાય જમી લઈએ આપણે. તો બન્યા વિડીયોમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મારી બહેનના ઘરે. તો જો ને મારા વાઈફ અમે બંને નીકળી ગયા છે. તો હવે કેવું વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ. અત્યારે જો વરસાદની જગ્યાએ તાપ આવી ગયો. ચલો મળીએ પછી. અમે ગાય જઈ રહ્યા આવી ગયા છે જો ઉમેશસાગર માતાના મંદિરે. દર્શન કરી લીધા છે આપણે. તો હવે અમે નીકળીશું જવા માટે. તો મારી જોડે એક આવી ગયા છે ઉમેશ, રીતુ આવી ગયા છે. આ બા દેખો. તો ચલો હવે નીકળીએ આપણે. તો આ છે વિશ્વકર્મા બ્રિજ ને આ છે ઉમેશસાગર. જો અને બીજો બ્રિજનું કામ ચાલુ છે બાજુમાં, જોઈ લો તમે. બીજો બ્રિજનું કામ ચાલુ છે. આ બાજુ જો મહીસાગરમાં ફૂલ અત્યારે પાણી આવ્યું છે. આ છે આજનો જો વ્યૂ મસ્ત છે. વાદળો છે 4 બાજુ. બધા આવી ગયા છો આટલાઓ ને જો બેસી ગયા છે પગ ખાવા. જો આ બાજુ અમે અત્યારે આવી ગયા છે આસોદર અને મારો ફ્રેન્ડ ઉમેશ ને એની વાઈફ 2 ગયા છે એનો મામાના ઘરે ને અમે આવી ગયા. અમે જઈ રહ્યા છીએ મારા બેનના ઘરે. તો અત્યારે અમે આસોદર ઊભા રહ્યા છીએ દાબેલી લેવા. જો મેળની દાબેલી મારી વાઈફ ગઈ છે તે લેવા માટે. તો પાર્સલ કરાવે પછી આપણે નીકળીએ.
આપણી દાબેલી આવી ગઈ છે. તો ચલો હવે આપણે નીકળીએ બરાબર, પછી મળીએ આગળ. વાતાવરણમાં તમે જોઈ લો છો કેવું છે વાદળ, તો ગમે ત્યારે કેવું વરસાદ આવી જાય એટલે આપણે જલ્દી પહોંચી જઈએ. અમે આવી ગયા છે બેનના ઘરે. જો અત્યારે ટીવી ચાલુ છે. આ છે અક્ષુ મારો ભાણ્યો, એનો દાંત પડી ગયો છે અને તારા હું દેશી સાપ લઈને બેઠો છે. શું લખે? હા જો કોણ આવ્યો જો. મારા ફ્રેન્ડ પેલો ઉમેશ જે હતો બી અમારા જોડે આ જતી કરીએ તો એની સાસરીમાં ગયો છે તો એની વેટ કરવામાં મતલબ ઉભા હતા વાત જોઈને, તો 15 થી 20 મિનિટ થઈ ગઈ પણ આવ્યો ના આવ્યો. પછી મેં ફોન કર્યો કેવું લાગ તો કહે છે કે આજે નીકળું છું વાર લાગશે કે. તો પછી મેં કીધું તું આવ્યા, અમે તો નીકળી ગયા. એટલે અમે પાછા નીકળી ગયા. અત્યારે આજે ફોટો શૂટ કરે છે. અત્યારે ઘરે તો આપણે આવી ગયા છે અને બીજું સામાનમાં અત્યારે જે લાવવાનું તું લેતા આવ્યો છું, શાકભાજી ને એવું. તો જુઓ શું બનાવે છે. શું બનાવે? તો જોયું ગાઈસ નહીં કેવું એવું કહે છે. તો પછી જમવા બેસીશું ત્યારે બતાવીશું આપણે. તો બી ખાલી જોઈ લો તમે કોમેન્ટમાં, પછી કે જો મને શું બનાવે છે એવું. હે હું મસાલો લાવ્યો પેલો બધો. તો પછી જમવા બેસે તે વખત બતાવો તમને. ચાલો તો બી આ પાવ છે ને જે લાવ્યો છું એ કટ કરી લઉં, પછી ચેકી કાઢીએ એ બતાવીશું આપણે.